હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? બધા મજામાં થશે. સ્વાગત છે તમારું મારું દેશી વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આજે આપણે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાળગોન ગામ એટલે કે અમારા ગામમાં અમારે જાળી ફિટિંગ કરવાની છે. તો 6 ફૂટ જાળી છે, તો જાળી ફિટ કરવા માટે અમે આવી ગયા છીએ અને અમારે ટ્રેક્ટર આગળ હાલ્યું જાય છે. જુઓ મિત્રો, તમે જોઈ શકો છો કે આ જાળીમાં આપણે ટ્રેક્ટરમાં જે જાય છે એ જાળી આપણે ઉતારવાની છે અને જે આપણે થાંભલા અમે નાખી દીધેલા છે ને આપણે આ ફરતી વાળી જો ઓલા લીમડા દેખાય ત્યાંથી જે આપણે સામે સુધી જે આપણે એમાં જાળી ફિટ કરવાની છે. તો 6 ફૂટ જાળી મારવાની છે અને તાર મારવાના છે. તો જાળી ફિટ કરવા માટે આવી ગયા છે ને અમે ટ્રેક્ટરમાં અમારે જે જાળીના બંડલ હતા એ ટ્રેક્ટરમાં ચડાવી દીધા છે અને હવે એને ઉતારવાના છે. તો કન્ટિન્યુ મિત્રો આપણા વિડીયોમાં બન્યા રહેજો. જેવી રીતે જાળી ફિટ થાય એવી રીતે હું તમને બતાવતો રહીશ. તો ફાઇનલી મિત્રો આપણે હવે જે જાળીના બંડલ છે એ નાખવાનું ચાલુ કરી દીધું છે અને અમારા નયનપરી એટલે કે ખટુપરી માથે સડી ગયા છે અને આવી રીતે જાળીને પાડે છે. જુઓ, હવે આગળ ટ્રેક્ટર હકારી લે એટલે આપણે આવી રીતે એક એક બંડલ પાડતા જવાના છે. તો ફાઇનલી મિત્રો આપણે બંડલ પાડવાનું કરી દીધું છે ચાલુ અને જો આવી રીતે થોડા વેળે આપણે જો આવી રીતે બંડલ નાખતા જવાના છે. એટલે કે 5-5, 6 થાંભલાના વેળે આવી રીતે ટ્રેક્ટરમાંથી આપણે બંડલ છે એ ખાલી કરતા જાય એટલે પછી આપણે જે જાળી ઊભી કરવાની હોય તો ફરીવાર આપણે વેવવા ન પડે. તો એની માટે આવી રીતે મિત્રો જાળીના આપણે 5-5 થાંભલાના વેળે જે બંડલ છે એ આપણે ટ્રેક્ટરમાંથી હલવતા જાય છે. તમે જોઈ શકો છો કે આવી રીતે જો આગળ ટ્રેક્ટર હાલ્યું જાય છે અને આવી રીતે એ 5-5 થાંભલાના વેળે બંડલ ઘા કરતા જાય છે. જુઓ તમે. તો ફાઇનલી મિત્રો આપણે એક બાજુના સેડે આપણે 6 ફૂટની જાળી મારી દીધી છે. હું તમને બતાવું કે કેવી રીતે મારી છે. જુઓ, આવી રીતે આપણે હેઠેથી લઈને ઉપર સુધી જે પાસે જઈને હું તમને બતાવું કે આવી રીતે અમે 6 ફૂટની જાળી મારી છે. જુઓ, આવી રીતે આપણે થોડા વેળે સપોર્ટ પણ મારેલા છે આવી રીતે અને હજી તાર મારવાનો બાકી છે અને આવી રીતે અમે જાળી ફિટ કરી દીધી છે. કેવી જાળી લાગી તમે કોમેન્ટમાં કહીજો અને તમારે પણ તાર ફેન્સિંગ કરાવવું હોય તો કોમેન્ટમાં કહી દેજો. તો ફાઇનલી મિત્રો બપોરના વાગી ગયો છે 1 ને હવે જવાનું છે ખાવા. તો ટિફિન એવું લઈને આવ્યા છે તો હવે ખાઈ આવીએ અને અહીંયા માંડવી ખાય છે. જો પિન્ટુભાઈ, ભરતભાઈ અને અમારા વાડીના માલિક ને અમારા નયનપરી બાપુ ને ટભો અને અમારા લાલભાઈ શેઠ ને આ બાજુ આવેલા જાય છે અને આપણે આ બાજુ આવેલા જાય છીએ. હવે ખાવા બેસી જવાનું છે. તો કન્ટિન્યુ મિત્રો આપણા વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલ મિત્રો આપણે હવે ખાઈને પીને આવી ગયા છીએ કામ ઉપર ને હવે પાછી બાકાજીકી બોલાવવાની છે. જાળી યારે કરવાનું છે બળ નિરાતે ખાઈ પીને આવી ગયા છીએ અને અહીંથી આપણે જાળી ફિટ કરી દીધી છે અને અહીંથી બધા હાલ્યા આવે છે. અડધા જો આમ નિરાતે વાડીમાં હાલ્યા આવે છે. જો તો ફાઇનલી મિત્રો આપણે જે 6 ફૂટની જાળી મારવાની હતું આપણે આખા ખેતરમાં જાળી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આપણે 6 ફૂટની જાળી મારી દીધી છે ને હવે જે આમાં બાકી રહ્યું છે એ ખાલી તાર બાકી રહ્યા છે. બાકી 6 ફૂટની જાળી આપણે અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ છે મિત્રો. તો આવી રીતે તમારે પણ તાર ફેન્સિંગ કરાવવું હોય, જાળી ફિટ કરાવવી હોય તો આપણે નીચે આ નંબર આપેલો છે એ નંબર ઉપર કોન્ટેક્ટ કરો એટલે આપણે તમારે તાર ફેન્સિંગ કરવું હોય, બગીચા ફરતી કરવું હોય, વાડી ફરતી કરવું હોય, બધું કામ આપણે થઈ જાય છે. તો મિત્રો નીચે નંબર આપેલો છે એ નંબર ઉપર કોન્ટેક્ટ કરવો. તો ફાઇનલી મિત્રો આજ માટે એટલું જ. ફરી પાછા મળીએ કાલ નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.